असामाजिक तत्वों विरुद्ध पुलिसनी कड़क कार्यवाही। अहमदाबादમાં વાત્રક નદી કિનારે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। કુખ્યાત અર્જુન બાવરીના મકાન પર બુલડોઝર ફરી વળ્યું। ગોળીબારનો ટેકરો વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। આરોપી અર્જુન બાવરી ચોરીના ગુનામાં હાલ જેલમાં બંધ છે। सूरतમાં गुजरात जॉब वर्क डायमंड एसोसिएशने कलेक्टरने आवेदनपत्र आपीने रजूआत करी छे। सरकार द्वारा रत्न कलाकार कल्याण बोर्डनी स्थापना थई रही छे, त्यारे बोर्डमां एसोसिएशनने प्रतिनिधित्व आपवा मागणी कराई। एसोसिएशन तरफथी कहेवामां आव्युं छे के बोर्डमां प्रतिनिधित्व मळशे तो रत्न कलाकारो माटे चालती योजनामां वधारे लाभदायी सूचनो करी शकाशे। साथे ज वेपारी अने रत्न कलाकारो वच्चे मध्यस्थी करवामां पण सरळता रहेशे। सरकारश्रीए जे रत्न कलाकार कल्याण बोर्ड ने स्थापना करवा जई रही है तो गुजरात जॉब वर्क डायमंड एसोसिएशन प्रतिनिधिओने प्रतिनिधित्व मळे, जेथी करी आवनारा समयमां रत्न कलाकारोने जे योजनानो लाभ मळवानो एमां अमे सारी एवी मांगणी अने सारी एवी सलाह सूचन करी शकीए, जेथी करी अने कारीगरोने अने कारखानेदारोने घर्षण न थाय। सूरतમાં हीरा બજારમાં મંદીનો માહોલ છે, ત્યારે આગામી 30 માર્ચે રત્ન કલાકારો હડતાળ કરશે। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગમાં હડતાળની જાહેરાત કરાઈ। આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। યુનિયને ભાવ વધારા અને અન્ય પડતર મુદ્દાઓને લઈ હડતાળનું એલાન કર્યું। રત્ન કલાકારોને હડતાળમાં જોડાવા માટે અપીલ કરાઈ। સાથે જ યુનિયન દ્વારા તંત્ર સાથે વાતચીત કરી ઉકેલ લાવવાની પણ આશા વ્યક્ત કરાઈ। ત્યારે 30 તારીખ પહેલા રત્ન કલાકારોની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ તે જોવું રહ્યું। हीरा उद्योगनी अंदर भयंकर मंदी आग भभूकी है, त्यारे 30/3/2025 ना रोज डायमंड उद्योग ने स्वयंभू बंध राखवा माटे, आंदोलन ने मजबूत करवा माटे हूँ आह्वान करूँ छूं। आवनारी 30 तारीख ना रोज अमे हड़तालनो कॉल आपेलो हतो ए अकबंध छे, चालू ज छे। अमे पण चिंतित छीए, रत्न कलाकारोनी परिस्थिति सरकार पण चिंतित छे। ત્યારે પોઝિટિવ વાતાવરણની અંદર આ ચર્ચા થાય અને પોઝિટિવ રીતે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું। સુરતના ચોક બજારમાં જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચાતા સ્થાનિક જૈન સમુદાયમાં રોષ ફેલાયો। અશાંત ધારાના પાલનને લઈ જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું। આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાના બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિક લેતા વિવાદ ઉભો થયો। લોકોની માગણી છે કે અશાંત ધારો લાગુ છે તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું। એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું। સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। કુખ્યાત માથાભારે યુનુસનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। આરોપી યુનુસ પર એનડીપીએસ અને મારામારી સહિતના 4 ગુના નોંધાયેલા છે। યુનુસ ગેરકાયદે ઓફિસમાં પ્રવૃત્તિઓ કરી લોકોને હેરાન પરેશાન કરતો હતો, ત્યારે પોલીસ અને એસએમસીએ આરોપીના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। वो यहाँ बैठकर अवैध धंधे करता था। उसके खिलाफ 4 जितने गुना शामिल हैं, जिसमें एनडीपीएस ड्रग्स का भी एक गुना है। इसके अलावा मारामारी, दाग धमकी, इस तरह के गुना उसके खिलाफ दर्ज हैं। पुलिस ने ये सारी इन्फॉर्मेशन एसएमसी को दी थी। एसएमसी ने ये चेक किया, कंफर्म किया कि गैरकानूनी तौर पर ये अवैध कब्जा बनाया रखा है उसने। સુરતમાં ગુનેગારો સામે પોલીસની બુલડોઝર કાર્યવાહી યથાવત છે। મહિધરપુરામાં બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી હતી। આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદેસર બાર પર કાર્યવાહી કરાઈ। વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ દારૂનું વેચાણનું બાર બનાવ્યું હતું। લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાનો પ્રયાસ સહિતના 10થી વધુ ગુના પણ નોંધાયેલા છે। હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં કેદ છે। તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરીને બાર બનાવ્યું હતું। પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બાર પણ તોડી પાડ્યું। બુટલેગર છે જેનું નામ લાલજી સુમરા છે, એને આગામી જે 100 કલાકનું જે આરોપીઓની લિસ્ટ બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે। અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મહિધરપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરવામાં આવેલું અને ગેરકાયદેસર બાંધકામ અને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલ છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આરોપ, ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ।
કેગના અહેવાલમાં વિગતો સામે આવી. કિડનીના 1% દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરતા નથી. ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 સેન્ટરો કાર્યરત છે. ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓ વિના ચાલે છે. ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફની અછત છે. ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ છે. 65 લાખ દર્દીઓમાંથી માત્ર 3,955 દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોમાં નોંધાયેલા છે. ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી. બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે. ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે.